વડોદરા શહેરમાં એસઓજીની ટીમ દ્વારા શહેરની પ્રખ્યાત ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા। વડોદરા શહેરમાં એસઓજીની ટીમના દરોડા શહેરની પ્રખ્યાત ખાણીપીણીની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે। યુવાધન જ્યાં વધુ પ્રમાણમાં જાય છે તેવી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા। ચા સેવઉસળ અને પાન પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કીર્તિ સ્તંભ, સોમા તળાવ, અમિતનગર બ્રિજ અને ડેરીડન સર્કલ પર તપાસ હાથ ધરાઈ છે। 20થી વધુ ટીમોએ સામૂહિક દરોડા પાડ્યા છે। એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરોને સાથે રાખી સેમ્પલ લીધા। જી, આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે આપણા ઘરના બાળકને કે કોઈ પણ વ્યક્તિને એકની એક જગ્યાએ વારંવાર ચા પીવાની કે પાન ખાવાની કે બાળકને સ્કૂલના બ્રેક દરમિયાન કોઈ પર્ટિક્યુલર ચૂરણ કે ગોળી ખાવાની આદત હોય છે। તો પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી આજરોજ વડોદરા શહેરની એસઓજી ટીમ તથા ફૂડ વિભાગના જે ફૂડ સેફ્ટી ઓફિસર્સ છે એમને સાથે રાખીને આજે સમગ્ર વડોદરા શહેરમાં અગાઉ અમે એક સર્વે કર્યા હતા ખાનગી રીતે, અને આજે અમુક ટાર્ગેટેડ લોકેશનો ઉપર આપણે એક સામટા ફૂડ વિભાગ, એસઓજી પોલીસ, વડોદરા શહેર પોલીસ એને સાથે રાખીને આપણે રેડ કર્યા છે। એ રેડમાં જે પણ પદાર્થ જે છે જેના વારંવાર કોઈ વાલીઓ તરફથી કે જાગૃત પ્રજાજનો તરફથી રજૂઆત આવે છે, તો એના આજે સેમ્પલ લેવામાં આવશે અને એ સેમ્પલને આપણે ચેક કરાવશું। પર્ટિક્યુલરલી આ જે આજનો ટાર્ગેટ છે, તો આ ફૂડમાં કોઈ પ્રકારે કોઈ નશાકારક પદાર્થો એડ કરવામાં નથી આવતો, એ બાબતે આપણે લેબમાં ટેસ્ટિંગ કરાવશું અને એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરશું। જેમ આપણે આજે આવ્યા છે ખેતલા પતિ સ્ટોલમાં આવ્યા છે, બાજુમાં ડિલક્સ પાન છે, ત્યાંથી પણ આપણે સેમ્પલ લેવાના છે। કાથાના છે કે પછી એમના જે મસાલા જે રેડીમેડ આવે છે ચાય બનાવવાના, એના સેમ્પલ લીધા છે। તો માત્ર એક જગ્યાએ નથી, એક સાથે 20 જગ્યાએ અત્યારે કાર્યવાહી આ સમયે ચાલુમાં છે। જો કોઈ ફૂડના સેમ્પલમાં કોઈ નશાકારક વસ્તુ પર્ટિક્યુલરલી જો હું વાત કરું તો કોઈ નાર્કો રિલેટેડ જો કોઈ સબસ્ટન્સ એમાં જણી આવે તો એનડીપીએસ એક્ટ મુજબ જ કાર્યવાહી કરવાની થાય। આ કાર્યવાહી જે છે એ સમયાંતરે સરપ્રાઇઝલી કરવામાં આવશે। એમાં કોઈ પર્ટિક્યુલર તો એવી રીતે કહી ન શકાય અને કરી પણ ન શકાય, જેમ આપ સૌ જાણો છો। તો સરપ્રાઇઝલી ચેકિંગ સમયાંતરે પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી કરવામાં આવશે।